પહેલાં તો તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવી દઉં, પછી બ્લોગની સ્ટાર્ટિંગ કરું. પહેલાં તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવી આવું. પહેલાં તો મિત્રો લાઈવ પ્રૂફ તો ન બતાવું. જો ખાલી આ બાજુ જોજો, कुछ दिख रहा है गाइस, देख लो देख लो देख लो देख लो, उन्होंने मेरे को देख लिया. देखो ये देखो ये देखो देखो देखो. आओ મિત્રો કોમેન્ટ કરજો, ખબર પડે નહીં. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, આને ઓળખતા કોમેન્ટ કરજો. જો મિત્રો, હાય હાય હાય. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગમાં. મિત્રો આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવીએ અને આજ આખા દાડાનો વ્લોગ બનાવવાનો. કેમ કે બહુ ટાઈમ પછી આજ મોટો વ્લોગ આવશે મિત્રો. તો આપણે હાલ તો ખેતરમાં જઈને આવ્યા અને વિયાનભાઈના ખેતરમાં જ ઉતાર્યા અને આપણે જઈએ હવે ગયા. તો સામે બાઇક જ પડ્યું, તો તે બાઇક લઈને આપણે જઈએ ગયા. તો ફ્રેન્ડ વ્લોગમાં વિડીયો બન્યા રહેજો અને જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો, એટલે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો તમને એરિયામાં લઈ જાઉં, બતાવું તમને બધું. અને આ બાજુ જોવા મતલબ સવારનું 8 વાગે મતલબ કે તો હું બાઇકવાળો ના હતો ને. तो फ्रेंड जिसका डर था वही हुआ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ મતલબ કે પ્યોરલી એસિડ અને એનો ઉપયોગ આપણે કર્યો હોત તો મોટર સાફ થાય. જો મિત્રો અરે તો અંદર મતલબ કે ઉપર તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું થઈ ગયું. જો એસિડ મારીને એટલે મતલબ કે મોટરનો કાટ કાઢવા માટે. તો અહીંયાથી આપણે મતલબ કે હાલ થોડો બ્લેડનો ઉપયોગ કરી અને થોડું ફ્રી કરીએ આપણો. મતલબ કે તમે જોઈ શકો છો આ બધો કાટ વખોટો. હા, પ્રોપરલી જો કાટ વખોટો આવ્યો અંદરથી અને આ સ્ટડ પણ અંદરથી મતલબ કે કાઢીને ફરી એક એસિડ બીજો બાટલો પડ્યો. જો અરે મતલબ કે આ એસિડથી હજુ એક બીજો બાટલો વેળી અને હજુ સાફ સફાઈ ચાલુ રાખવી પડશે. અને મોટર આ રહી મોટર મિત્રો. તો કંઈક ઉપરથી મતલબ કે આ બધું આટલો ભાગ મતલબ કે બળી ગયો. હો, તો મોટરનું કામકાજ ચાલુ કરી દેવું પડશે નવેસરથી. પણ ઉપર ખાલી એસિડ મારીને ત્યાં બધું કાટ નીકળી ગયો. એવી બીજી મોટરો નીચે ઘણી પડી. તો તમને હાલ બતાવું, જો નીચે લઈ જઈ. આ ટાઈપની સબમર્સિબલ જો મિત્રો, જે પૂરો મતલબ કે આર્યો કાટ જ લાગી ગયો છે. પાણી મોટર અને આ મોટર પાણીમાં રહેલો. જો હા, હજુ બહાર જવાનું તો તમને ત્યાં લઈ જઈને બતાવો બ્લોગ. આજ તો લોબો બ્લોગ તો 12-13 મિનિટ અડધા કલાકની થાય.
ठीक वायर कट कर दो ना बस खोली दो वायर तो आ बाजू भाई एक्टिवा आज तो अंदर पड़ी हो जी सको छो मस्त लोखी चमको काल वरसाद आयो तो ने पलળી गई थी तो कम्प्लीट लोखी है एक्टिवा અને હારે લીધો ટીરો જો हमारी सबमर्सिबल मोटर कम्प्लीटली रेडी कर दीजिए नारे बीजी खोले जो इन्हें तो बतो जो आने पण हवा तैयार करवानी जो आने खोलना चाहिए मोटर जो नो बॉडी बता दो आगे पास थी इस मोटर को खोल दिया है मतलब को अरे आप गुजराती भाग मित्रों पर आ मोटर खोली है मतलब तो आना पण पेला पेली मोटरना जीवड़े ज काट काटशुं એટલે તમે પેલી મોટરનો કાટ કાઢ્યો બતાવી નહોતું પણ આ તમને બતાવજો मतलब કે અરે એસિડ જો 20 લેરી બાટલીમાં એસિડ આવે જો એ જો હા તમે જોઈ શકો છો મિત્રો મારો કંઈ કા ટાઈપનો એસિડ આવે બિસ્લેરીમાં જો કાટ વસ્તુ શેપ કરવા માટે પણ કોમ આવે જો એમ કંઈ કા ટાઈપનો એસિડ આપણે થોડું આને દૂર રાખીએ અને
तो मित्रों જોઈ શકો છો ખેતરમાં આવી જાય છે પીપળું બધું ભરેલું હો અને ये पाजी क्या कर रहे हो तुम क्या भूतेन काटे है हो काटो भूतेन भूतेण वो भूतेण तो कण अंदर वो चेवड़ी है मच्छी तो જોઈ दी वो तेव क्या थी भूतेन वो क्या थी भूतेन दे भाई जा भूतेन हो अंदर जाए काटे था तो फ्रेंड जो ખેતરમાં આવ્યા હી ખેતરનો માહોલ જોઈ શકો છો તમે કઈ આ ટાઈપનો હો મસ્ત બધું હો લીલું લીલું જોવા મળે ને એટલે એટલે આવતો રહ્યો ને ચલો તાને આપણો જી મંદિરે આવું ને तो मंचे શિકોતરમાં क्या આવું ને वो તો મૂકી દે લાકડું સાઈડમાં ફ્રેન્ડ જો કંઈક આ ટાઈપનો સાંજનો ટાઈમ હોય મસ્ત લોકેશન તો ફ્રેન્ડ ફાઇનલી મતલબ કહો આપણે જઈએ ત્યાં મંદિરે અને એવા અગરબત્તી કરવાની છે અને તો મતલબ કે આજ તો પાણી આ બાજુ જવા દીધેલું હો લોબુ કરીને તો એ બાજુ જઈએ આપણે અને કાલ તો ઇન્ડાયટ વચ્યા હતા જેમ કે વરસાદ આવ્યો ને એટલે ફ્રેન્ડ હાલ તો મતલબ કઈ કરી જઈએ આપણે હવે જઈએ પેલી બાજુ અને મતલબ કે પેલી બાજુ પણ પાણી સતત આવ્યા કરીએ ને લીલું લીલું આજુબાજુ બધું ના આટલો જો પેસો બધી તો મતલબ થોડુંક ચોખ્ખું હોય આટલા કોટા હતા આમ તો જો તને પાછળ બતાવું ના આજ મતલબ જો મતલબ કે રસ્તો જો મતલબ अरे रस्तो जो वाई ये क्या बन रहा है वाई बन रहा है तो फ्रेंड जो आ बाजू लीलू लीलू सब सांजनो टाइम मस्त वातावरण वायरा वालों हल्का हल्का वायरा आता है तो बहुत अच्छा लगता है तो फ्रेंड जो मतलब को आटलो शिखर पाइप हाँ आटलो पाइप आएली जो आटला में पानी आएलू बधु तो मित्रों लोग लोबो नहीं करता અને મળીએ નવા વ્લોગમાં જય માતાજી।